કાળીના 20 વર્ષમાં કાળીએ જોરો શોરોથી બર્થડે સેલિબ્રેશન લાઈફમાં પહેલી વાર કર્યું છે. બર્થડેની શરૂઆત તો રાતે જ થઈ હતી. એની જોરદારની બેનપણીઓ બધી આવી હતી. અમુક વ્લોગર હતી અને અમુક સિંગર હતી. જોક્સ અપાર્ટ. કાળીનો બર્થડે તો પણ તો છતાં પણ કાળી બેને મસ્તીના કચરા પોતા કર્યા હતા અને જોરદારના અમે લોકો રેડી થઈ ગયા હતા. મેકઅપના લતેડા ફતેડા કરી દીધા હતા અને અમે લોકો નીકળી ગયા હતા જોરદારની જગ્યાએ જવા માટે. બર્થડે હોય એટલે આપણે મહાદેવના દર્શન ના કરીએ એવું બને જ નહીં. દિવસની શરૂઆત તો સારી કરવાની જોઈએ. મહાદેવ દાદાના દર્શન કરીને સીધા આવી ગયા હતા કેફે બીટ્સમાં, કેમ કે અમારે પેટનો ખાડો પૂરવાનો તો બહુ લાગી રહી હતી ભૂખ. મસ્તીના ગાર્લિક બન, રાઈસ, નૂડલ્સ અને ચિપ્સ ખાઈને અમે લોકો નીકળી ગયા હતા ઝુડિયોમાં, કેમ કે બહુ તડકો હતો એટલે મફતનો એસીનો પવન ખાધો. પછી અમારી પાસે ટાઈમ હતો એટલે આવી ગયા હતા ધરપકડ જોવા માટે અને 4 વાગે હું આવી ગઈ હતી દો પોપમાં નેના પાસે. ત્યાંથી સીધા અમે લોકો આવી ગયા હતા લા ક્યુબિકલમાં અને અહીંયા મેં ડેકોરેશન કરાવ્યું હતું જે બહુ જ જોરદાર હતું. રોઝી કલર્સ બાય પલક પાસે, જે મારી એક્સપેક્ટેશન કરતાં બહુ જ મસ્ત હતું. એક વર્ડમાં કહેવાય એવું નથી. અને ચોકલેટ બુકે પણ મેં કરાવ્યું હતું. ચોકલેટ બુકે બાય યશવી પાસે, જે મને મારી કાળીને બહુ જ ગમ્યું છે, કેમ કે કાલા ખટ્ટાને તો ચોકલેટ બહુ ભાવે છે અને આ એના માટે ફેવરિટ અને બેસ્ટ ગિફ્ટ હતું. અને આ સેકન્ડ ગિફ્ટ હતું સિંચનવાળી કેક. ડો પોપમાંથી મેં નેના પાસે લીધી છે. બહુ જ અમેઝિંગ કેક બનાવી હતી. ટેસ્ટ વાઇઝ પણ બહુ જ મસ્ત હતી અને સિંચન એટલો મસ્ત બનાવ્યો હતો ને એની તો કોઈ લિમિટ જ નથી. એટલે જ કાળીનો બર્થડે જેમ બને એમ સ્પેશિયલ કરવાનો હતો. બુકેથી લઈને ડેકોરેશનથી લઈને કેક બધું ઓલમોસ્ટ મસ્ત બ્યુટીફુલ કરવાનું હતું. અને કાળીને 20 વર્ષમાં કોઈ આવી મસ્ત પ્રિન્સેસ ટ્રીટમેન્ટ નથી આપી અને એનો ડે હતો એટલે આપણે જોરદાર તો બનાવવો જ જોઈએ, કેમ કે આઈ નો આપણો દિવસ હોય એટલે જોરદાર દિવસ હોવો જ જોઈએ અને એકદમ સ્પેશિયલ હોવો જોઈએ. એટલે મારાથી જેટલું બનતું હતું એટલું સ્પેશિયલ ડે મેં બનાવી નાખ્યો. મસ્ત પેટ પૂજા કરી લીધી, પેટનો ખાડો પૂરી લીધો અને બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે. આવા વ્લોગ જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ.